કેમ છો વ્યુઅર્સ? આશા રાખું છું કે તમે સારા હશો. આવી ગયો છું હું ફરી તમારી સમક્ષ એક નવા રેલવે સ્ટેશનનો અપડેટ લઈને. હા વ્યુઅર્સ, હું વાત કરવા જઈ રહ્યો છું આપણા ગોપાલપુર રેલવે સ્ટેશનના બારામાં. ને વ્યુઅર્સ, અત્યારે હું ટ્રાવેલ કરી રહ્યો છું ભુજથી રાજકોટ ડેલી સ્પેશિયલ ટ્રેનમાં. ને હું તમને જૂન 2025 અત્યારે અપડેટ આપી રહ્યો છું. આજની અપડેટમાં હું વાત કરવા જઈ રહ્યો છું આદિપુરથી કરીને ગાંધીધામ વચ્ચે ક્વોડ્રિપલ લિંક એટલે કે 4 ગણી જે લાઈન થવાની છે એના બારામાં. એનું શું સ્ટેટસ છે એ પણ હું તમને દેખાડવાનો છું આ વિડીયોમાં. અને અત્યારે આપણી ટ્રેન કર્વ સાથે હાઈરાઇઝ ઓએચઈ સેક્શનમાં એન્ટર થઈ રહી છે. અહીંયા તમે જોઈ શકો છો પંડિત દીનદયાલ WG7 જેનો લોકોમોટિવ નંબર છે 27377. ને અત્યારે આપણે એપ્રોચ કરી રહ્યા છીએ આદિપુર જંકશન માટે વ્યુઅર્સ. અને હા વ્યુઅર્સ, તમને એક વાત જણાવી દઉં, આ ટ્રેન આજથી 6 મહિના પહેલા ડિસકન્ટિન્યુ થઈ ગઈ છે, જેનો નંબર હતો 0944546. અને હા વ્યુઅર્સ, હું તમને આ વિડીયોના માધ્યમથી 3 મહિનાની અપડેટ આપવા જઈ રહ્યો છું, જેમ કે જૂન 2025, સપ્ટેમ્બર 2025 અને ડિસેમ્બર 2025. આમ કુલ 3 મહિનાની અપડેટ આપવા જઈ રહ્યો છું. તો એન્ડ સુધી જોવા વિનંતી છે વ્યુઅર્સ. વ્યુઅર્સ, હવે હું અહીંયાથી તમને અપડેટ આપવા જઈ રહ્યો છું. હવે આપણે અપ્રોચ કરી રહ્યા છીએ આદિપુર સ્ટેશન માટે. અને વ્યુઅર્સ, અહીંયાથી આદિપુરથી કરીને ગાંધીધામ વચ્ચે ક્વોડ્રિપલ લિંક થવાનું છે એનું અપડેટ આપવાનો છું. ને અત્યારે અહીંયા તમે હાલ ઘડી જોઈ રહ્યા છો આ લેવલ ક્રોસિંગ. આવનારા 1 થી 2 વર્ષમાં હટી જવાનું છે લેવલ ક્રોસિંગ. એની જગ્યાએ અંડરપાસ બનવાનો છે વ્યુઅર્સ. ને અત્યારે આપણે અરાઇવલ લઈ રહ્યા છીએ આદિપુર જંકશનમાં. અહીંયા હું તમને દેખાડવા જઈ રહ્યો છું ક્વોડ્રિપલનો અપડેટ. વ્યુઅર્સ, અત્યારે આપણે ડિપાર્ચર લઈ રહ્યા છીએ આદિપુર જંકશન પરથી. અને તમે અહીંયા જોઈ શકો છો આદિપુર જંકશનનો આઉટર. વ્યુઅર્સ, અહીંયા વાત કરું તો જમીન સમતલ કરીને બેલાસ્ટ પાથરી એના ઉપર સ્લીપર રાખેલા છે. ઘણા બધા સ્લીપર અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા આગળ મને દેખાઈ રહ્યા છે સ્લીપર ઉપર ટ્રેક પણ માઉન્ટ થયેલા છે. અને કોઈ જગ્યાએ ઓએચઈ પોલ પણ માઉન્ટ થઈ ગયા છે. એનું કોન્ક્રીટ ભરીને ફાઉન્ડેશન કમ્પ્લીટ થઈ ગયું છે. ને અત્યારે આપણે અપ્રોચ કરી રહ્યા છીએ ગોપાલપુર સ્ટેશન માટે. અહીંયા તમે જોઈ શકો ઓએચઈ પોલ તમને દેખાઈ રહ્યો હશે માઉન્ટ થયેલો. અને આ છે આદિપુર જંકશનનો SSP એરિયા. અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ ગોપાલપુર સ્ટેશન માટે. હવે વ્યુઅર્સ, હું તમને થોડા સમયમાં આપણા ક્વોડ્રિપલના ઓપોઝિટ સાઈડ એટલે કે લેફ્ટ સાઈડ તરફથી રૂબરૂ કરાવવાનો છું થોડી વારમાં. ને અહીંયા તમે જોઈ શકો છો ઓપોઝિટ સાઈડ એટલે કે લેફ્ટ સાઈડમાં ઓએચઈ પોલ માઉન્ટની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. કોઈ જગ્યાએ ઓએચઈ પોલ માઉન્ટ થઈ ગયા છે ફાઉન્ડેશન કમ્પ્લીટ થઈને. ને અહીંયા પણ ઘણા બધા બેલાસ્ટના ઢગલા પડ્યા છે અને સ્લીપર પણ ઘણા બધા અહીંયા પડ્યા છે. ને અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ગોપાલપુર સ્ટેશન માટે. ફરી હું તમને રાઈટ સાઈડ દેખાડું છું થોડી વારમાં, તો બને રહેજો મારા સાથે. અને હા વ્યુઅર્સ, તમને આ વિડીયો કેવો લાગે છે એ મને કોમેન્ટ થ્રુ જરૂર જણાવજો. અહીંયા તમે જોઈ શકો છો રાઈટ સાઈડ ફરી તમને દેખાડી રહ્યો છું. ઘણા બધા સ્લીપર છે અને બેલાસ્ટના ટીલા છે. અને વ્યુઅર્સ, તમને આ લોકેશન જોઈને કાંઈ યાદ આવે છે? જો તમને આ લોકેશન ખ્યાલ હોય તો મને કોમેન્ટ થ્રુ જરૂર જણાવજો. ને હવે આપણે આગળ વધી નવી અપડેટ આગળ સાથે. અહીંયા તમે જોઈ શકો છો રાઈટ સાઈડમાં સ્લીપર પડ્યા છે, ટ્રેક પડ્યા છે, પછી જમીન સમતલનું કામ થઈ ગયેલું છે. અહીંયા કોઈ જગ્યાએ ઓએચઈ પોલ પણ લાગેલા છે ફાઉન્ડેશન કમ્પ્લીટ થઈને. અને અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ વ્યુઅર્સ. ફરી તમને અત્યારે આ લેફ્ટ સાઈડ દેખાડી રહ્યો છું વ્યુઅર્સ, કારણ કે હવે આપણે
ટૂંક જ સમયમાં ગોપાલપુર સ્ટેશન પહોંચી જવાના છીએ. વ્યુઅર્સ, હવે થોડા જ સમયમાં હવે હું તમને રાઈટ સાઈડ કર્વ ઉપર આપણી ટ્રેન ભરવાની છે એ તમને દેખાડવાનો છું, તો બને રહેજો મારા સાથે. કર્વ આવી રહ્યા છે વ્યુઅર્સ, રેડી થઈ જજો. અહીંયા તમે જોઈ શકો છો નાનો એવો કર્વ છે રાઈટ સાઈડ ઉપર, અને તમને અહીંયાથી WAG7 દેખાઈ રહ્યા હશે હાઈ રાઇઝ પેન્ટો સાથે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય શેડના WAG7, જેનો લોકો નંબર છે 27377. ને વ્યુઅર્સ, અહીંયા કર્વ કમ્પ્લીટ થઈ ગયો છે ને આપણે એપ્રોચ કરી રહ્યા છીએ ગોપાલપુર સ્ટેશન માટે. વ્યુઅર્સ, હવે આપણે થોડા જ સમયમાં ગોપાલપુર સ્ટેશન પહોંચી રહ્યા છીએ. અહીંયા તમે જોઈ શકો છો ઓએચઈ પોલ લાગેલા છે, પણ હજી એને ફાઉન્ડેશન ભરીને પ્રોપર માઉન્ટ નથી કરેલા. કોઈ થયેલા છે ને કોઈ નથી થયેલા. અહીંયા તમે જોઈ શકો છો ગોપાલપુર આપણે પહોંચી આવ્યા છીએ વ્યુઅર્સ. અહીંયા તમે લેફ્ટ સાઈડમાં જોઈ શકો છો 2 નંબરનું પ્લેટફોર્મ, જ્યાં ઓએચઈ પોલ માટે ફાઉન્ડેશન ભરવામાં આવેલા છે. અને આવનારા સમયમાં મેઇન લાઇનના જે ઓએચઈ પોલ તમે અત્યારે જોઈ શકો છો એ માસ્ટ પોલ સાથે મર્જ થઈ જશે ગોપાલપુર સ્ટેશન સાથે. ને આ અહીંયા 2 નંબરનું પ્લેટફોર્મ કમ્પ્લીટલી પૂરું થાય છે વ્યુઅર્સ. અને આ છે રાઈટ સાઈડ ગોપાલપુર સ્ટેશનની. અહીંયા તમે જોઈ શકો છો હજુ કોઈ પણ બિલ્ડિંગનું કામ ચાલી નથી રહ્યું, અને ખાલી માત્ર પ્લેટફોર્મની વોલ ઊભી થયેલી છે, જેમ 2 નંબર પ્લેટફોર્મની ઊભી થયેલી હતી વોલ. ને વ્યુઅર્સ, હવે અહીંયા હું આ અપડેટને કમ્પ્લીટલી પૂરી કરવા માંગીશ. જૂન 2025ની આ અપડેટ હતી. હવે હું તમને અપડેટ આપવા જઈ રહ્યો છું સપ્ટેમ્બર 2025ની, તો બને રહેજો મારા સાથે એન્ડ સુધી. તો હવે વ્યુઅર્સ, હવે આપણે સપ્ટેમ્બર મંથની હવે હું તમને અપડેટ આપવા જઈ રહ્યો છું. અહીંયા તમે જોઈ શકો છો બિલ્ડિંગ વર્કનું કામ ચાલુ થઈ ગયું છે અને ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. અને અહીંયા તમને હું દેખાડી રહ્યો છું 1 નંબરનું પ્લેટફોર્મ, જ્યાં ઘણા બધા કોન્ક્રીટના બ્લોક પડ્યા છે. અને 1 નંબર પ્લેટફોર્મનો જે શેડ છે એનું કામ ચાલી રહ્યું છે. અને હા વ્યુઅર્સ, એક વસ્તુ છે કે અહીંયા હું તમને જે માસ્ટ પોલ આવવાના છે જે કહેતો હતો એ ખરેખર તો હકીકતમાં નથી આવવાના. અહીંયા તમને દેખાઈ જ રહ્યા હશે જે સિંગલ પોલ સ્ટાન્ડર્ડ હોય છે એ જ પોલ અત્યારે અહીંયા માઉન્ટ થઈ રહ્યા છે પ્લેટફોર્મ નંબર 1 અને 2 ઉપર. અત્યારે હું તમને 2 નંબરના પ્લેટફોર્મના ટ્રેક પરથી દેખાડી રહ્યો છું. અહીંયા તમે જોઈ શકો છો આ સિંગલ પોલ સ્ટાન્ડર્ડ જે છે એ લાગેલા છે 2 નંબર પ્લેટફોર્મ ઉપર. તો એક વાત તો ફિક્સ જ થઈ જાય છે કે અહીંયા કોઈ પણ માસ્ટ પોલ નથી આવવાના વ્યુઅર્સ, જે કાંઈક આ પ્રકારના દેખાય છે. હા, હોઈ શકે કદાચ આઉટરમાં બી આવી શકે, પણ મે બી પોસિબલ નથી કે આવી શકે. અહીંયા તમે જોઈ શકો છો હવે 2 નંબરના પ્લેટફોર્મ પર હું આવી ગયો છું, ને આવનારા સમયમાં હું તમને 2 નંબર પ્લેટફોર્મથી 1 નંબર પ્લેટફોર્મ વચ્ચેનો જે અંડરપાસ વોકિંગ વે છે એ પણ દેખાડવાનો છું, જે ડિસેમ્બર મંથની અપડેટમાં આવી રહ્યો છે. તો એ પણ જોવાનું ભૂલશો નહીં. તો રેડી થઈ જાઓ ડિસેમ્બર મંથની અપડેટ માટે વ્યુઅર્સ. તો ચાલો વ્યુઅર્સ, હવે હું ડિસેમ્બર મંથની અપડેટને અહીંયા શરૂ કરવા માંગીશ. અહીંયા તમે જોઈ શકો છો આદિપુરનો અંડરપાસ તમને હું જે કહેતો હતો એ દેખાડી રહ્યો છું અત્યારે ફોટોસના માધ્યમથી. ને હવે હું તમને રૂબરૂ કરાવવા જઈ રહ્યો છું. અહીંયા તમે જોઈ શકો છો અંજારનો જે સેકન્ડ ટ્રેક એટલે બીજા નંબરનો ટ્રેક આવવાનો છે એના માટેનું ઇન્ટરલોકિંગ સિસ્ટમ અહીંયા ચાલુ થઈ ગયું છે કામકાજ. ને અહીંયા આ છે આદિપુર સ્ટેશનનું આઉટર, અહીંયા તમે જોઈ શકો છો. ને હવે હું આગળ વધી રહ્યો છું પ્લેટફોર્મ નંબર 1 અને 2 તરફ. અને 3 નંબરનું પ્લેટફોર્મનું કામ અત્યારે ઇન પ્રોગ્રેસ છે, કન્સ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યું છે. ઇવન અહીંયા 2 નંબરના પ્લેટફોર્મ પર લિફ્ટનું વર્ક પણ ચાલી રહ્યું છે, એટલે ઇન ફ્યુચરમાં આપણે લિફ્ટ પણ અહીંયા જોવા મળશે આદિપુર જંકશન પર. હવે વ્યુઅર્સ, હું 3 નંબરના પ્લેટફોર્મ તરફ વધી રહ્યો છું. અહીંયા તમે જોઈ શકો છો 3 નંબરના પ્લેટફોર્મનો જે ટ્રેક છે એની લેફ્ટ સાઈડમાં ઓએચઈ પોલ માઉન્ટ થઈ ગયા છે ફાઉન્ડેશન કમ્પ્લીટ થઈને. એમાં ઇન્સ્યુલેટરવાળા બ્રાકેટ પણ લાગેલા છે, એટલે આવનારા 6 મહિના અથવા તો વર્ષની અંદર આ
ટ્રેક કમ્પ્લીટ થઈ જવાનો છે આદિપુર સ્ટેશનથી ગાંધીધામ ગોપાલપુર સ્ટેશન સુધી. હવે તમને હું આગળ દેખાડવા જઈ રહ્યો છું 3 નંબર પ્લેટફોર્મ. અને અહીંયા તમે જોઈ શકો છો આદિપુર સ્ટેશનનું આઉટર. તો ચાલો વ્યુઅર્સ, હવે આપણે 3 નંબરના પ્લેટફોર્મ તરફ આગળ વધીએ. તો વ્યુઅર્સ, તમે અત્યારે અહીંયા મારી રાઈટ સાઈડમાં જોઈ શકો છો જે એક ટ્રેકનો પીસ પડ્યો છે. આ છે એક ટ્રેકનો જોઈન્ટ, જે તમને થડક થડકનો અવાજ આવે છે અહીંથી જ આવે છે. વ્યુઅર્સ, આનું માત્ર ખાલી કામ અવાજ કરવાનું નથી, એ ખૂબ જ મહત્વપૂર્ણ ટ્રેક છે. જ્યારે પણ શિયાળામાં ટ્રેક સંકળાય છે અથવા ઉનાળામાં ટ્રેક ફેલાય છે તો એને ક્રેકથી બચાવવા માટે આ જોઈન્ટ આપવામાં આવે છે. અને હા વ્યુઅર્સ, જો તમને આ ઇન્ફોર્મેશન સારી લાગી છે તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ને વ્યુઅર્સ, અત્યારે હું 2 અને 3 નંબરના પ્લેટફોર્મ તરફ પહોંચી આવ્યો છું. અહીંયા તમે જોઈ શકો છો 3 નંબરનો પ્લેટફોર્મનું કામ ચાલી રહ્યું છે અત્યારે અહીંયા. અને આવું કંઈક દેખાય છે આપણું આદિપુર જંકશન. હવે વ્યુઅર્સ, હું તમને 3 નંબરના પ્લેટફોર્મનો ટ્રેક દેખાડી રહ્યો છું. અહીંયા તમે જોઈ શકો છો ઓએચઈ પોલ લાગેલો છે માઉન્ટ થઈને કમ્પ્લીટ, ને એમાં ઇન્સ્યુલેટરવાળા બ્રાકેટ પણ લાગેલા છે. હવે હું તમને વ્યુઅર્સ થોડા જ સમયમાં આદિપુર સ્ટેશનનો બીજો આઉટર દેખાડવા જઈ રહ્યો છું, જે આદિપુરથી કરીને ગાંધીધામ તરફ જે ટ્રેક જાય છે ત્યાંનું તમને હું ક્વોડ્રિપલનો અપડેટ આપવાનો છું, તો બને રહેજો મારા સાથે. અને વ્યુઅર્સ, અત્યારે હું પહોંચી આવ્યો છું આદિપુર સ્ટેશનના બીજા એન્ડ તરફ, જે ગાંધીધામ તરફ જે ટ્રેક જાય છે એ તરફ. અહીંયા તમને હું આદિપુર સ્ટેશનનો બીજો એન્ડ દેખાડી રહ્યો છું. અત્યારે હું આદિપુર સ્ટેશનના આઉટરમાં ઊભો છું અને અત્યારે હું તમને દેખાડવાનો છું જે 3 અને 4 નંબરનો જે નવો ટ્રેક આવવાનો છે એનાથી હું તમને રૂબરૂ કરાવું છું અત્યારે. અને હવે હું જઈશ પ્લેટફોર્મ નંબર 3ના બીજા એન્ડ તરફ, તો જોવા માટે મારા સાથે બને રહેજો. વ્યુઅર્સ, હવે હું તમને 3 અને 4 નંબરના ટ્રેકથી રૂબરૂ કરાવવાનો છું થોડી વારમાં, તો બને રહેજો મારા સાથે. અહીંયા તમે જોઈ શકો છો 3 નંબરનું પ્લેટફોર્મ છે જે એ હું અત્યારે ગાંધીધામના આઉટર તરફ જે ટ્રેક જાય છે એ સાઈડ ઊભો છું અને અહીંયા તમને થોડું ઝૂમ ઇન કરીને દેખાડવાની કોશિશ કરું છું. 3 નંબરનો પ્લેટફોર્મ અહીંયાથી તમને દેખાઈ રહ્યો હશે અને ઓએચઈ પોલ લાગેલા છે, જેમાં ઇન્સ્યુલેટરવાળા બ્રાકેટ પણ લાગેલા છે. અને હવે હું તમને રૂબરૂ થોડી જ વારમાં કરાવવા જઈ રહ્યો છું 3 નંબર અને 4 નંબરના ટ્રેકથી. અત્યારે હું આદિપુર સ્ટેશનના આઉટર પર ઊભો છું, ગાંધીધામ જે ટ્રેક જાય છે એ બાજુ. અહીંયા તમે જોઈ શકો છો વ્યુઅર્સ, મારી રાઈટ સાઈડમાં એટલે કે જમણી બાજુ જે છે ટ્રેક એ તમારો 3 નંબરનો નવો ટ્રેક છે ક્વોડ્રિપલનો. અને થોડી વારમાં હું તમને 4 નંબર ટ્રેકથી રૂબરૂ કરાવું છું. અહીંયા તમે જોઈ શકો છો 3 નંબરનો ટ્રેક છે આ. ને હવે હું તમને લેફ્ટ સાઈડ લઈ જઈ રહ્યો છું ને એ છે આપણો ક્વોડ્રિપલનો 4 નંબરનો ટ્રેક વ્યુઅર્સ. અને હા, એક વાત તમને જણાવી દઉં કે આ જે 4 ગણી લાઈન થઈ રહી છે આદિપુરથી ગાંધીધામ વચ્ચે, એ તમારી ગાંધીધામથી કરીને સામખિયારી વચ્ચે પણ ક્વોડ્રિપલ થવાની છે. એનો પણ હું તમને ઇન ફ્યુચર અપડેટ આપવાનો છું. અને આ હતી તમારી 4 નંબરની લાઈન જે ક્વોડ્રિપલની છે. અને હવે હું તમને આગળ એક રાજવી ફાટક કરીને એક પ્રસિદ્ધ જગ્યા છે લેવલ ક્રોસિંગ, એનાથી હું તમને થોડી વારમાં રૂબરૂ કરાવવાનો છું. અને આ છે આદિપુર સ્ટેશનનું આઉટર. તો ચાલો વ્યુઅર્સ, હવે રાજવી ફાટક માટે આગળ વધીએ
અત્યારે અહીંયા તમે જોઈ શકો છો આદિપુર સ્ટેશનનો SSP એરિયા છે ને અહીંયા OHE પોલ પણ માઉન્ટ થઈ ગયા છે ને જેમાં ઇન્સ્યુલેટર વાળા બ્રાકેટ પણ લાગેલા છે વ્યુઅર્સ. અને આ પ્રકારનું કંઈક આપણું આદિપુર SSP એરિયા છે. હવે હું તમને રૂબરૂ કરાવવાનો છું રાજવી લેવલ ક્રોસિંગથી, તો બને રહેજો મારા સાથે વ્યુઅર્સ. તો ચાલો વ્યુઅર્સ, હવે આપણે રાજવી લેવલ ક્રોસિંગ માટે આગળ વધીએ. વ્યુઅર્સ, તમે અહીંયા જોઈ શકો છો 3 અને 4 નંબરના ટ્રેકના જે ઇલેક્ટ્રિફિકેશન છે એ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. એનું જીવંત ઉદાહરણ અહીંયા તમે જોઈ શકો છો. 3 અને 4 નંબરના ટ્રેક પર ઇન્સ્યુલેટર વાળા બ્રાકેટ લાગીને કેટરનરી વાયર ને કોન્ટેક્ટ વાયર ઇન્સ્ટોલ થઈ ગયા છે. તો આનો મતલબ એક સાફ છે કે ઇલેક્ટ્રિફિકેશન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. અને હા વ્યુઅર્સ, આદિપુરથી કરીને ગોપાલપુર વચ્ચે કુલ 6 કિલોમીટરનો ડિસ્ટન્સ છે. અને આ 6 કિલોમીટરના ડિસ્ટન્સમાં જે પણ સ્પીડ ટ્રાયલ થવાનો છે એ પણ હું તમને દેખાડવાનો છું ઇન ફ્યુચરમાં. તો એ પણ જોવાનું ભૂલશો નહીં, મારા સાથે બને રહેજો. વ્યુઅર્સ, હવે હું તમને ટૂંક જ સમયમાં રાજવી લેવલ ક્રોસિંગથી રૂબરૂ કરાવવા જઈ રહ્યો છું, તો બને રહેજો મારા સાથે. અને વ્યુઅર્સ, હવે હું અહીંયા પહોંચી આવ્યો છું નિયર બાયમાં રાજવી લેવલ ક્રોસિંગના. અહીંયા તમે જોઈ શકો છો 3 નંબર અને 4 નંબરનું જે ઇલેક્ટ્રિફિકેશન છે એ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો 3 નંબર અને 4 નંબરના ટ્રેકના જે OHE પોલ છે એમાં ઇન્સ્યુલેટર બ્રાકેટમાં કમ્પ્લીટ થઈને કેટનરી અને કોન્ટેક્ટ વાયર બંને લાગેલા છે. અને આ છે રાજવી લેવલ ક્રોસિંગ. અને સામે તમે જોઈ શકો છો રાજવી ફાટકનું ઓવરબ્રિજ જે બનવાનું છે એનું કામ ચાલી રહ્યું છે અત્યારે અહીંયા. ને હવે હું તમને થોડા જ સમયમાં વ્યુઅર્સ રૂબરૂ કરાવવા જઈ રહ્યો છું ગોપાલપુર સ્ટેશનથી, તો મારા સાથે બને રહેજો. તો ફાઇનલી વ્યુઅર્સ, અત્યારે હું પહોંચી આવ્યો છું ગોપાલપુર સ્ટેશન. અહીંયા તમને હું ગોપાલપુર સ્ટેશનનો મેઇન બિલ્ડિંગની આઉટર દેખાડી રહ્યો છું. આ છે મેઇન એન્ટ્રન્સ, કંઈક આ પ્રકારનું દેખાય છે વ્યુઅર્સ. હવે હું તમને ટૂંક જ સમયમાં 1 નંબર પ્લેટફોર્મ અને ત્યાંનું શેડ બની રહ્યું છે એ દેખાડવાનો છું. અને 1 નંબર પ્લેટફોર્મથી 2 નંબર પ્લેટફોર્મ વચ્ચે જે અંડરગ્રાઉન્ડ વોલ્કિંગ વે છે એ પણ હું તમને રૂબરૂ કરાવવાનો છું, દેખાડવાનો છું આ વિડીયોના માધ્યમથી. તો બન્યા રહેજો મારા સાથે. વ્યુઅર્સ, અત્યારે હું 1 નંબરના પ્લેટફોર્મ પર પહોંચી આવ્યો છું. અહીંયા તમે જોઈ શકો છો 1 નંબર પ્લેટફોર્મનો જે શેડ છે એનું કામ ચાલી રહ્યું છે. અને અહીંયા તમને હું દેખાડી રહ્યો છું અંડરપાસ વોલ્કિંગ વે 1 નંબર પ્લેટફોર્મથી 2 નંબર પ્લેટફોર્મ જવા માટે અને 2 નંબરથી 1 નંબર પ્લેટફોર્મ આવવા માટે. અહીંયા તમે જોઈ શકો છો RCC વાળી આખી વોલ ઊભી થવા જઈ રહી છે બંને સાઈડ અંડરપાસ માટે. ને હવે હું તમને રૂબરૂ કરાવવા જઈ રહ્યો છું 1 નંબર પ્લેટફોર્મથી વોલ્કિંગ વે બીજી સાઈડનું. અહીંયા તમે જોઈ શકો છો આ છે 1 નંબર પ્લેટફોર્મ. હવે વ્યુઅર્સ, હું તમને ટૂંક જ સમયમાં 2 નંબરના પ્લેટફોર્મથી રૂબરૂ કરાવવાનો છું, તો બને રહેજો મારા સાથે. તો ચાલો હવે આપણે 2 નંબરના પ્લેટફોર્મ તરફ આગળ વધીએ વ્યુઅર્સ. ને વ્યુઅર્સ, અત્યારે હું 2 નંબરના પ્લેટફોર્મ પાસે આવી ગયો છું. અહીંયા તમે જોઈ શકો છો 2 નંબરના પ્લેટફોર્મનું અંડરપાસ વોલ્કિંગ વેનું કામ ચાલી રહ્યું છે. RCC કોન્ક્રીટ વાળી જે
તમારી વોલ ઊભી જે સેમ થાય છે 1 નંબર પ્લેટફોર્મ ઉપર, એ જ રીતે સેમ 2 નંબરના પ્લેટફોર્મ ઉપર થઈ રહી છે. અને આ છે 2 નંબરનું પ્લેટફોર્મ વ્યુઅર્સ. અને અત્યારે હું તમને દેખાડી રહ્યો છું 2 નંબરના પ્લેટફોર્મના એન્ડથી ગોપાલપુર સ્ટેશનની મેઇન બિલ્ડિંગ. અને અત્યારે આ તમે જોઈ રહ્યા છો ગોપાલપુર સ્ટેશનની મેઇન બિલ્ડિંગ અને 1 નંબર પ્લેટફોર્મ શેડ. અહીંયા કામ ચાલી રહ્યું છે વ્યુઅર્સ શેડનું. અહીંયા તમે જોઈ શકો છો ઉપર એક ભાઈ ડ્રીલ મશીનથી સ્ક્રૂ લગાડી રહ્યા છે ટીનમાં ને અને શેડની વચ્ચે. અને પ્લેટફોર્મનું કામ તો ચાલી જ રહ્યું છે સાથે સાથે. મેઇન બિલ્ડિંગ કંઈક આ પ્રકારની દેખાય છે ઇનર એરિયામાંથી. તો ચાલો વ્યુઅર્સ, હવે હું આ અપડેટને અહીંયા પૂરી કરવા માંગીશ. ફરી મળીશું તમને એક નવી અપડેટ સાથે. તો જોડાયેલા રહેજો મારા સાથે. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.